રહ્યા છો તમામે તમામ સેલિબ્રિટીની હાજરી અને માનનીય શ્રી વડાપ્રધાન દ્વારા સાહેબ કોઈ દીકરાના લગ્ન હોય અને એના પિતાજીને પત્ર લખવામાં આવ્યો હોય. નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ શિવ સ્ટુડિયો ચરાડમાં. અને આજે વાત કરવી છે માયા હતા એટલે કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજના લગ્નના ઠઠારા. જી હા મિત્રો, વાત કરવાની છે ઇન્ટરનેશનલ લોક સાહિત્યકાર એવા માયાભાઈ આહિરના દીકરા જયરાજ આતાના લગ્નની. મિત્રો, તમે લગ્ન તો ઘણા જોયા હશે. આહિર પરિવારના આંગણે જે લગ્નનો એક આખો અનેરો ઉત્સવ ઉજવાનો છે, જેની નોંધ આખા વિશ્વએ લેવી પડી છે, એવું જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા માયાભાઈ આહિર દ્વારા આ એમ કહેવાય છે કે લોક ડાયરાના માધ્યમથી સમગ્ર ગુજરાતની જાહેર જનતાને આમંત્રણ આપ્યું હતું. ભારત વર્ષના ઇતિહાસમાં આવડું મોટું આયોજન અને એમ કહેવાય કે જાહેર આમંત્રણ આપનાર માત્ર ને માત્ર એક જ માયાભાઈ આહિર છે. માયાભાઈના દીકરાના લગ્નમાં તમામે તમામ કલાકારો, તમામે તમામ મહાનુભાવો, એક નાના માણસથી કરી અને ટોચ સુધીના માણસોની હાજરી અને એમ કહેવાય આહિર સમાજની પરંપરાગત જે રીત રિવાજ એની સાથે બધી આહિર સમાજની જે રસમો હોય એ બધી નિભાવી અને એક આહિર કુળને સાજે એ રીતના આહિરના આંગણે આ લગ્નનો અનેરો ઉત્સવ ઉજવાયો છે, જે અમારા વિડીયોના માધ્યમથી અમે આપને બતાવશું. જેની અંદર માયા આતાનું એમ કહેવાય કે એટલું બધું માન છે આખા ગુજરાતમાં નહીં પણ આખા વિશ્વમાં. જ્યાં જ્યાં તમે ગુજરાતીની ઓળખ આપો ત્યાં કને માયાભાઈ આહિરને ના ઓળખતું હોય એવું કદાચ ન બને. અને એમ કહેવાય છે કે ગુજરાતના તમામે તમામ કલાકારોએ ત્યાં મહેમાન તરીકે પોતાની હાજરી આપી હતી અને બધાએ પોતાની કલા રજૂ કરી હતી. એવો ભવ્ય એમ કહેવાય કે ડાયરો આખા લગ્નોત્સવની અનેરી શોભા વધારી રહ્યો હોય એવું પણ આપ આ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો. તમામે તમામ સેલિબ્રિટીની હાજરી અને માનનીય શ્રી વડાપ્રધાન દ્વારા સાહેબ કોઈ દીકરાના લગ્ન હોય અને એના પિતાજીને પત્ર લખવામાં આવ્યો હોય એવી સમગ્ર ગુજરાતની એકમાત્ર ઘટના સૌરાષ્ટ્રની ધરતી બોરુડા ગામ ત્યાંના વતની માયાભાઈ આહિરના એમ કહેવાય કે આ પ્રસંગમાં બની છે. માયાભાઈ વિશે વાત કરી તો એક સામાન્ય એમ કહેવાય કે ટ્રકના ડ્રાઈવરથી પોતાની જિંદગીના સંઘર્ષોની શરૂઆત જેને કરી અને આજે ગુજરાતના જે ટોપ કલાકારોની જે ગણના હોય એમાં મોખરેનું સ્થાન આજે પ્રાપ્ત કર્યું છે. એક એમ કહેવાય છે કે ટ્રકના ડ્રાઈવર તરીકે જે માણસ સંઘર્ષ કરતો હોય જીવનના અને આ લેવલે આ કક્ષાએ પહોંચવું એ ખરેખર ખૂબ સંઘર્ષમય જીવન હોય અને એ સંઘર્ષો પાર કરીને માયાભાઈ આહિર આજે ઇન્ટરનેશનલ કલાકાર બન્યા છે અને સમગ્ર ગુજરાત નહીં પણ ભારતની બહાર વિદેશની ધરતી ઉપર ગુજરાતનું નામ રોશન કર્યું છે, કાઠિયાવાડનું નામ રોશન કર્યું છે અને એમ કહેવાય છે કે મોગલધામ ભગોડામાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. આ મોગલમાં ખૂબ જ આસ્થા ધરાવે છે અને મોરારી બાપુને ગુરુ માની અને મોરારી બાપુના એક એક સંકલ્પોનું પાલન કરનાર ગુજરાતનો લોકગાયક એટલે માયાભાઈ આહિર. અને એમ કહેવાય છે કે ભીખુદાન ગઢવીની જે લોકવાર્તાઓ, જે લોક ડાયરાની કેસેટો આવતી હતી એ સમયે, ત્યારે પોતાના ટ્રકમાં ટેપના માધ્યમથી કેસેટો સાંભળી અને એને એક કલાકાર બનવાની પ્રેરણા મળી અને ત્યાંથી એને એમ કહેવાય કે સફરની શરૂઆત કરી અને આજે એક મોખરાનું સ્થાન ગુજરાતી લોક ડાયરાના લોક સાહિત્યકાર તરીકે અને ગુજરાતી લોક ડાયરાનું જેને સમ્રાટ કહી શકાય એવા માયાભાઈ આહિર કે જેના દીકરાના લગ્નમાં ખૂબ જ આનંદમાં, ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. આપ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો કે એક બાપને કેટલો હરખ હોય, કારણ કે આપણો બહુ જૂનો એક દુહો છે એની સાક્ષી પૂરે છે કે રણ જીતણ, કંકણ બંધણ અને પુત્ર વધાયા હોય એતા ટાણા હરખના એમાં કોણ રંક અને કોણ રાય. સાહેબ, આ ત્રણ ટાણા માણસના જીવનમાં એવા આવે છે કે એક બાપ એમાં પોતાનો પૂરેપૂરો એમ કહેવાય કે આનંદ વ્યક્ત કરતો હોય છે કે જ્યારે એના ઘરે પારણું બંધાય ત્યારે, અને કોઈ એમ કહેવાય કે રણમાં વિજય બનીને પોતાનો દીકરો જ્યારે આવતો હોય ત્યારે, અને ત્રીજું જ્યારે પોતાનો લાડકો દીકરો વરરાજા બને
આ 3 ટાણા બાપના જીવનમાં એવા આવે છે કે એમાં ગરીબ બાપ હોય તોય ભલે અને અમીર બાપ હોય તોય ભલે, હરખ બધાયને હરખો જ હોય છે. કદાચ રૂપિયાની વ્યવસ્થાના લીધે સગવડતામાં ફેરફાર હોઈ શકે, પણ આનંદ અમીરને જેટલો આવતો હોય દીકરાના લગ્નમાં એટલો જ આનંદ ગરીબ બાપને પણ આવતો હોય છે. અને એ જ આનંદ આજ અમારા વિડીયોના માધ્યમથી આપ જોઈ રહ્યા છો. માયા આતાનું હરખનું કોઈ પાર નથી અને તમામ ગુજરાતી લોક કલાકારો ની સાથે મોજમાં આનંદ કરી રહ્યા છે. અને એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવનાર કલાકારના દીકરાની જાન આ હેલિકોપ્ટરના માધ્યમથી આવી છે. આપ જોઈ રહ્યા છો કેટલા બધા બ્લેક સ્કોર્પિયો અને એક પારંપરિક રીતે વૈદિક શ્લોકો સાથે એના લગ્નની સંપૂર્ણ વિધિ કરવામાં આવી રહી છે. એટલે ખૂબ ગૌરવની વાત છે. તો મિત્રો, આપને અમારો વિડીયો કેવો લાગ્યો, આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, જેથી કરીને બીજા મિત્રો પણ જોઈ શકે અને અમારી ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડને સબસ્ક્રાઇબ કરજો.